હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ. હવે આજના વિડીયોમાં હું તમને સમજાવીશ કે લોગેરિધમ જે છે લોગ એનો ઉપયોગ કરીને જેડબલી મેઇન અને એડવાન્સમાં કઈ ટાઈપના દાખલા પૂછાય છે તો તેના વિશે આપણે ચર્ચા કરશું. તો તેના પહેલાં આપણે લોગેરિધમ ક્યાંથી આવ્યું લોગ, પ્લસ લોગનો ગ્રાફ, લોગની પ્રોપર્ટીઝ અને પછી તે બધા જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આજે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. તો ખાસ આ વિડીયો ઉપયોગી છે જેડબલી મેઇન અને એડવાન્સની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને શેર કરો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આપણે સ્ટાર્ટ કરીએ લોગેરિધમ. હવે પેલી વસ્તુ કે લોગેરિધમ શબ્દ ક્યાંથી આવ્યો કે ભાઈ જોન નેપિયર હોય બરોબર છે, એને ફાઇન્ડ આઉટ લોગેરિધમ કરેલું છે. હવે એકચ્યુઅલી લોગ છે શું? ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે લોગથી ડરતા હોય છે, ભાઈ લોગ છે, પણ ઓલરેડી લોગ છે શું હવે જોઈએ એના વિશે હું તમને ડિટેલમાં થોડુંક સમજાવું છું કે લોગ 8/2 લખેલું છે બરોબર. તો હકીકતમાં આપણે જોઈએ કે 8 એ 2 ની કેટલી પાવર છે બરોબર. તો 8 એ 2 ની કેટલી પાવર છે? તો 3 પાવર બરોબર. હું એમ પૂછું કે 25 એ 5 ની કેટલી પાવર છે તો કેટલી આવશે? 2 આવશે. તો આ જે કેટલી પાવર જે છે ને એનો મતલબ થાય લોગ, એટલે કે આપણે લોગ 8/2. હવે લોગની પ્રોપર્ટી બધાને ખબર છે કે 2 ની 3 પાવર, અહીંયા 2 3 આગળ આવી જશે એટલે 3 ઇન્ટુ લોગ 2/2 એટલે આ તો 1 થઈ જાય એટલે ઇઝ ઇક્વલ ટુ 3. તો ઓલરેડી લોગ એટલે શું? કેટલી પાવર તે લોગ છે બરોબર છે. હવે બીજી એક વસ્તુની ડિસ્કસ કરીશ કે એન્ટીલોગ એટલે શું બરોબર છે. તો આપણે જોઈએ, હું એમ ક્વેશ્ચન લખું કે ભાઈ એન્ટીલોગ ઓફ 3/4 એન્ડ બેઝ 16. તો આનો મતલબ શું થાય? બેઝમાં 16, એન્ટીલોગ એટલે કે એક્સપોન્શિયલ એટલે કે પાવર. તો 3/4 એટલે કે 16 એટલે કે 4 નો સ્ક્વેર એટલે કે 2 ની 4 પાવર અને 3/4 4 કેન્સલેશન એટલે 2 ની 3 પાવર એટલે શું આવી જશે આન્સર કે 2 ની 8 પાવર બરાબર છે. એટલે 2 ની 3 પાવર એટલે કે 8 આન્સર આવશે. હવે એકચ્યુઅલી આ જે લોગ જે છે તો આ લોગનો એક બેઝિક જે છે, લોગ મીન્સ કે કેટલી પાવર. હવે એક લોગમાં એક તમારે એક સ્ટોરી યાદ રાખવાની છે કે સમજી લ્યો એક નોકર અને માલિક બરોબર છે. હવે અહીંયા આપણે x લઈએ, અહીંયા 2 લઈએ બરોબર છે, ને અહીંયા 4 છે. સમજી લ્યો કે આ જે છે એ ઓલ્ડ મેન છે, આ જે છે એ સર્વન્ટ છે, ને આ જે છે એ ન્યૂ માલિક છે, નવો માલિક છે બરોબર. હવે એકચ્યુઅલી એક વખત શું થાય કે ઓલ્ડ મેન તમે જોયેલા હોય બરોબર છે કે ઓલ્ડ મેનનો શેપની વાત કરીએ તો આ રીતનો શેપ હોય છે બરોબર. બહુ 95 યરની એજ હોય તો આ ટાઈપની હોય છે બરોબર, એકદમ વાંકા વળી ગયા હોય છે એ ટાઈપની. તો આ ઓલ્ડ મેન છે. હવે ઓલ્ડ મેન હંમેશા લાકડીથી ચાલતા હોય છે બરોબર. તો એક વખત એની લાકડી શું થઈ? તૂટી ગઈ. હવે લાકડી તૂટી ગઈ એટલે શું થાય કે નોકરને એમ થયું કે હવે આની ઉચકીને મૂકવાનું બધી જ જવાબદારી મારી ઉપર આવશે. એટલે નોકર ભાગીને ક્યાં જતો રહ્યો? બીજા માલિકના ચરણોમાં. એટલે કે આ એક્સ જે છે એ બરોબર ઓલ્ડ મેન છે. તો આ જે નોકર જે છે એ બીજા માલિકના ચરણોમાં જતા રહ્યા એટલે કે 2/4 એટલે કે 16 બરાબર. તો આ એક યાદ રાખવાનું છે. ઓલ્ડ મેન એટલે કે લોગનો જે ગ્રાફ હોય છે એ આ શેપનો હોય છે, ઓલ્ડ મેન ટાઈપના શેપનો. તો આ જે ગ્રાફ બની ગયો તે બની ગયો લોગ x/2 નો ગ્રાફ બની ગયો બરોબર. આ ગ્રાફ ખાસ યાદ રાખવાનું છે બરોબર છે. હવે પેલી વસ્તુ કે અહીંયા હું log 1 ની વેલ્યુ જે છે એ 0 થાય એટલે હું x ઇઝ ઇક્વલ ટુ 1 લઈશ. તો log 1/2 એટલે કે log 1 એટલે કે 0 બરોબર છે, એટલે કે 0 એટલે કે 1 0. આ જે છે એ લોગેરિધમનો ગ્રાફ છે. હવે આ ગ્રાફ ઉપરથી ખબર પડે, આપણે જોઈએ કે આને x નામ આપીએ અને y. તો વેલ્યુ જે લેવાની છે એ 0 થી મોટી એટલે કે અહીંયા x આવશે ઓપન ઇન્ટરવલમાં 0 થી ઇન્ફાઇનાઇટ, પણ y એક્સિસ તો તમે જુઓ તો ઇન્ફાઇનાઇટ મળે છે, -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે કે y બિલોંગ્સ ટુ r એટલે કે રેન્જ કેટલી આવશે? r આવશે. અને ડોમેન કયું આવશે? આ ડોમેન એટલે
જેમાંથી વેલ્યુ પુટ કરવાની હોય એ ડોમેન, તો ડોમેન આવશે 0 થી ઇન્ફાઇનાઇટ, એટલે કે x ગ્રેટર દેન 0 આવશે. ચલો એટલું તમને કમ્પ્લીટ ક્લિયર થયું. તો ડોમેન. હવે પેલી વસ્તુ કે લોગ જે છે, આ જે x છે એ ઓલવેઝ ગ્રેટર દેન 0 શા માટે લેવું પડે છે, બરાબર છે? તો એની વિશે હું તમને ચર્ચા કરીશ. કે સમજી લ્યો કે અહીંયા log x બેઝ ઇઝ ઇક્વલ ટુ y. હમણાંની જે સ્ટોરી હતી, બરાબર છે, કે લાકડી તૂટી ગઈ એટલે કે નોકર ક્યાં જતા રહે, કે બીજા માલિકના ચરણોમાં, બરાબર છે. હવે મને કહો x બરાબર a રેસ ટુ y હોય, તો a રેસ ટુ y નો જે ગ્રાફ હોય એ આ રીતનો આવે. લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું, બરાબર છે. તો આ હંમેશા ગ્રાફ જે છે જો પોઝિટિવ છે, પોઝિટિવ હોય એટલે કે ગ્રેટર દેન 0 આવશે. તો આ જે ગ્રાફ જે છે ગ્રેટર દેન 0 હોય એટલે કે અહીંયા તમે y ની ગમે તે વેલ્યુ મૂકો, 0 તો કોઈ પોસિબલ નથી થવાનું, 0 થી મોટી વેલ્યુ થાય, બરોબર છે. એટલા માટે x ગ્રેટર દેન 0 લેવું પડે, કોઈ ક્વેશ્ચન એ રીતે પૂછે એટલા માટે. એટલે એ તો નક્કી થઈ ગયું કે અહીંયા જે x છે એ ગ્રેટર દેન 0. હવે બીજી એક વસ્તુ છે કે અહીંયા જે a ની વેલ્યુની વાત આપણે કરીએ, બરાબર, તો જે a જે છે એ પણ ગ્રેટર દેન 0 બનશે, પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ 1, તો 1 લઈએ તો શું થાય કે log x બેઝ a હોય એને તમે લખી શકો કે log x બાય log a. હવે a બરાબર તમે 1 લ્યો તો log 1 તો 0 થાય ને છેદ ડિનોમિનેટરમાં 0 આવે એટલે ઇનડિફાઇન થઈ જાય, બરાબર. હવે બીજે કોઈ તમે એવો ક્વેશ્ચન પૂછે કે log x બરાબર 0 લઈએ તો વેલ્યુ કઈ આવે? જો તમે અહીંયા 0 મૂકો તો y બરાબર ક્યાં મળે છે? તો y બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ, એટલે ઓરિજિનલી વેલ્યુ આવે માઇનસ ઇન્ફાઇનાઇટ, પણ બધા ઇન્ફાઇનાઇટ લે છે, બરોબર છે. એટલે આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ છે કે આ જે ગ્રાફ બન્યો છે કે log x બેઝ એમાં એની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય તેના માટેનો ગ્રાફ છે, બરોબર છે. એની વેલ્યુ ગ્રેટર દેન 1, પણ એની વેલ્યુ 0 થી મોટા ને 0 લેસ દેન a લેસ દેન 1 હોય ત્યારે કયો ગ્રાફ બનશે? તો આ પોઈન્ટ થી રિફ્લેક્ટ થશે. એટલે આજે તમને ગ્રાફ દેખાય છે, આ ગ્રાફ, એ કયો ગ્રાફ થશે કે જ્યારે log x બેઝ a હોય પણ આ જે a છે ને એ 0 લેસ દેન a લેસ દેન 1. એટલે કે અહીંયા કઈ ટાઈપનું એક્ઝામ્પલ કે x બેઝમાં 0.3 હોય આ ટાઈપનું. એટલે કે જ્યારે પણ આ રીતનો કોઈ ગ્રાફ પૂછેલો હોય કે ભાઈ x અહીંયા 0.3 હોય તો આ જે છે એ 0 લેસ દેન 0.3 લેસ દેન 1 છે, એટલે કે લેસ દેન 1 છે એટલે ગ્રાફ આ રીતનો બનશે. અને જ્યારે log x ને અહીંયા 3 હોય એટલે કે અહીંયા 3 છે એ ગ્રેટર દેન 1 છે એટલે જે ગ્રાફ બનશે તે આ ટાઈપનો. હવે પેલી વસ્તુ છે કે અહીંયા ડોમેન જે આવશે બંનેમાં કયું આવશે કે 0 ટુ ઇન્ફાઇનાઇટ ઓપન ઇન્ટરવલમાં સેમ. રેન્જ કઈ આવશે? તો રેન્જ જે છે એ r આવશે, એટલે કે રેન્જ એટલે મીન્સ કે y બિલોંગ્સ ટુ, યાદ રાખવાનું છે. હવે એક ક્વેશ્ચન મને એ છે કે અહીંયા લેફ્ટ સાઈડથી આપણે રાઈટ સાઈડ જઈએ તો આ ગ્રાફ જે છે એ નીચે ઉતરે છે, એટલે કે એનો મતલબ કેવો થયો? ડિક્રીઝિંગ ગ્રાફ છે. અહીંયા લેફ્ટ સાઈડથી આપણે રાઈટ સાઈડ જઈએ એટલે અહીંયા નીચેથી ઉપર જાય એટલે ગ્રાફ આપણે ઉપર ચડીએ છીએ એટલે કે ઇન્ક્રીઝિંગ છે. સર ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ હોય તો શું ફરક પડે? તો ઇનઇક્વાલિટી બદલાય. કઈ રીતે? સમજી લ્યો કે અહીંયા log x બેઝમાં 0.3 હોય ગ્રેટર દેન log 2 બેઝમાં 0.3 હોય. હવે અહીંયા 0.3 છે એટલે ગ્રાફ આપણે આ વિચારવાનું, એટલે કે ડિક્રીઝિંગ ફંક્શન થયું. હવે જ્યારે અહીંથી log દૂર કરો, યાદ રાખજો log દૂર કરો એટલે એમ કેન્સલ નથી કરવાનું, એન્ટી log લેવાનું હોય છે. તો log તમે દૂર કરો છો એટલે કે x અહીંયા 2 પણ આ ગ્રેટર દેનનું લેસ દેન થઈ જાય છે, કારણ કે આ ગ્રાફ છે ડિક્રીઝિંગ હોય છે. ઇનઇક્વાલિટી પાછી એક ક્યારે બદલાય કે જ્યારે તમે માઇનસ વડે મલ્ટીપ્લાય કરો ત્યારે. પણ સમજી લો કે અહીંયા log x હોય, અહીંયા 3 બેઝ છે એટલે કે ગ્રેટર દેન 1 છે, 1 થી મોટો હોય છે, અને અહીંયા 2 અને બેઝમાં 3 હોય છે. તો અહીંયા તમે log દૂર કરો તો અહીંયા ઇનઇક્વાલિટી બદલાય નહીં, કારણ કે ગ્રાફ કેવો છે? ઇન્ક્રીઝિંગ છે એટલા માટે, બરોબર. એટલે આ એક પોઈન્ટ ખૂબ ખૂબ અગત્યનો છે. તો આપણે અત્યાર સુધી પ્રોપર્ટી જે લોગમાં એક શીખા કે જ્યારે પણ અહીંયા log a બેઝ b હોય તો જે a છે એ ગ્રેટર દેન 0 છે, b છે એ ગ્રેટર દેન 0 છે, અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 1. અને બીજી પ્રોપર્ટી આપણે આ શીખા છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી લોટ્સ ઓફ પ્રોબ્લેમ જેડબલી મેઇન અને જેડબલી એડવાન્સમાં પૂછાય છે. હમણાં હું તમને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવીશ, બરાબર છે. હવે એક ક્વેશ્ચન છે કે આ જે ગ્રાફ છે
એટલા માટે ખૂબ અગત્યનો છે. હવે કોઈ એમ તમને પૂછે ભાઈ મોડ ઓફ log x નો ગ્રાફ કેટલો થાય, તો હંમેશા યાદ રાખવાનું મોડ ઓફ log x એટલે કે આ જે ગ્રાફ જે છે અહીંયા 1 0 પર, તો નીચેનો ભાગ ઉપર લઈ લેવાનો એટલે આ રીતનું, બરાબર. તો આજે તમને ગ્રાફ દેખાય છે એ છે y ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ log x નો ગ્રાફ, બરાબર છે. હવે આ ગ્રાફ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ કે આમાં કન્ટિન્યુટી અને ડિફરન્સિબિલિટી માંથી ક્વેશ્ચન પૂછાય છે. ધારો કે કોઈ એમ પૂછે ભાઈ આ log આ જે છે એ કન્ટિન્યુટી ફંક્શન છે, તો અહીંથી એક પોઈન્ટ આમ જાય છે ને કન્ટિન્યુઅસ અહીંયા જાય છે, હા કન્ટિન્યુઅસ છે. પણ કોઈ એમ પૂછે કે ડિફરન્સિબલ છે, તો ના આવે કે જ્યારે પણ અહીંયા ચાંચ એટલે કે કોર્નર ક્રિએટ થતું હોય તો તે ફંક્શન ડિફરન્સિબલ હોય નહીં. વાય? કારણ કે બંનેના ટેન્જન્ટ હોય ને એ હોય છે અલગ અલગ હોય છે એટલા માટે. તો આ પણ ક્વેશ્ચન એક પૂછાઈ શકે છે. બીજી વસ્તુ કે તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે એપ્લિકેશન ઓફ ઇન્ટિજર, એમાં એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે આનો એરિયા પૂછે છે અને આ પોર્શનનો પણ એરિયા પૂછી શકે છે, આનો પણ, ત્યારે પણ આ ગ્રાફ તમને કામ લાગશે. એટલે ખાસ આ મોડ ઓફ log x અને log x નો ગ્રાફ તમારે યાદ રાખવાનું છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન જે છે તે પૂછાઈ શકે છે, બરોબર છે. હવે આપણે બીજે તમને બતાવી દઉં કે આ જે છે ને log x બેઝ ઈનો ગ્રાફ છે, પણ આનું ઇન્વર્સ ફંક્શન તમને ખબર છે કે y બરાબર x² હોય, બરોબર. એટલે કે f of x ઇઝ ઇક્વલ ટુ x² હોય, તો એનું ઇન્વર્સ એટલે આના બરોબર y લઈ લેવાનું, એટલે કે x બરાબર √y, એટલે કે f ઇન્વર્સ ઓફ y બરાબર √y. એટલે કે અહીંયા તમે 1 વેલ્યુ મૂકો છો તો y બરાબર x² એટલે કે 1, 2 મૂકો છો તો 4 મળશે. હવે ઇન્વર્સ એટલે શું કે અહીંયા તમે વેલ્યુ જે છે 4 મૂકો કે √4 એટલે પાછી 2 વેલ્યુ આવી ગઈ, 1 મૂકો તો પાછું 1 આવી ગઈ. તો જ્યારે પણ log x નું ઇન્વર્સ એટલે કે જે y ઇઝ ઇક્વલ ટુ x જે લાઈન છે એના ઉપર શું થશે, રિફ્લેક્ટ થશે, એટલે કે ગ્રાફ તમારો આ ટાઈપનો બનશે. આ રીતનો જે ગ્રાફ જે તમારો બને છે. તો કોઈ કહેશે આ ગ્રાફ કયો છે, તો આ જે ગ્રાફ આવ્યો એ e⁻x નો ગ્રાફ છે, બરોબર છે. ને અહીંયા પોઈન્ટ આવશે 0 to 1, બરોબર છે. તો ખાસ કહેવાનો મતલબ log x અને e⁻x ગ્રાફ એકબીજાના ઇન્વર્સ છે. યસ, હંમેશા યાદ રાખજો ઇન્વર્સ ક્યારે પોસિબલ થાય કે 1 1 અને on 2 હોય ત્યારે ઇન્વર્સ તમે બનાવી શકો, બરોબર છે. તો આ પણ ગ્રાફ e⁻x નો ગ્રાફ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું ને આ એક log x નો ગ્રાફ જે છે અત્યારે જોયેલું છે, બરોબર છે. હવે કેટલીક log x ની જે પ્રોપર્ટીઝ છે તેના વિશે હું બતાવી દઉં કે log 1 ની વેલ્યુ થાય 0 થાય, પછી log x બેઝ e હોય તો તમે એને ln x લખી શકો છો, પછી log a હોય અને એની n પાવર હોય તો n જે છે એ આગળ આવે એટલે n ઇન્ટુ log a, બહુ બેઝિક પ્રોપર્ટી છે. log a ઇન્ટુ b હોય તો જે મલ્ટીપ્લાય હોય તે અહીંયા લોગમાં પ્લસ સાઇન આવી જશે. હવે પછી a બાય b હોય તો માઇનસ સાઇન આવે એટલે કે log a માઇનસ log b. જ્યારે a રેઝ ટુ log બેઝમાં a હોય ને b હોય તો આનો આન્સર આવશે b. તો એટલી પ્રોપર્ટી જે છે થોડીક તમારે યાદ રાખવાની છે, બરોબર છે, ક્યારેક તમને કામ લાગી શકે. હવે આપણે શરૂઆત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે જે આઈઆઈટીમાં પૂછાયેલા હોય છે. તો ધ લિસ્ટ વેલ્યુ ઓફ એક્સપ્રેશન 2 log x બેઝ 10 માઇનસ log 0.01 બેઝ x, જ્યાં x ગ્રેટર ધેન 1 હોય છે. હવે પેલો ક્વેશ્ચન એ થશે કે આ બતાવેલું છે 2 log x બેઝ 10 માઇનસ, હવે આ જે 0.001 હોય એનો મતલબ થાય 1/100, એટલે કે 100 એટલે 10 ની 2 પાવર, ઉપર જાય એટલે 10 ની -2 પાવર. તો આપણે અહીંયા 10 ની -2 પાવર પ્રોપર્ટી પ્રમાણે -2 જે છે એ આગળ આવી જશે, એટલે કે 2 log x બેઝ 10 -2 આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ અને log 10 બેઝ x એટલે કે અહીંયા +2. 2 ને આપણે કોમન લઈ લઈએ તો log x બેઝ 10 પ્લસ log 10 બેઝ x. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અહીંયા છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું કે પ્લસ સાઇન જ્યારે પણ આવે, કઈ પ્લસ અને પોઝિટિવ આવે, પોઝિટિવ, તો અહીંયા ઓલવેઝ કોન્સેપ્ટ કયું આવે, m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm. પણ અહીંયા પ્લસ તો છે વચ્ચે સાઇન, પણ પોઝિટિવ આ બંને છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે.
તો એના માટે અહીંયા કંડિશન આપેલી છે x ગ્રેટર ધેન 1. હવે x ગ્રેટર ધેન 1 એટલે x ની વેલ્યુ તમે 1.1 1.323 કોઈ પણ લઈ શકો, બરોબર છે. હવે પહેલી વસ્તુ કે હંમેશા યાદ રાખો કે અહીંયા x પોઝિટિવ છે, યસ, અને બીજી વસ્તુ કે 10 પણ અહીંયા પોઝિટિવ છે. એટલે જ્યારે બેઝ પોઝિટિવ હોય એટલે ગ્રાફ આ રીતનો આવશે, બરોબર છે, ક્લિયરલી. તો બેઝ પોઝિટિવ હોય તો ગ્રાફ તમારે જે છે એ આ રીતના તમે ડ્રો કરી શકો. હવે કહેવાનો મતલબ કે અહીંયા તમે સમજી લો કે log 2 બેઝ 10 અને અહીંયા log 10 બેઝ 1.3. તો આ પોઝિટિવ હોવાથી ગ્રાફ તો આવશે. અહીંયા 10 ની વેલ્યુ તમે લ્યો તો y ની વેલ્યુ પણ પોઝિટિવ આવશે. અહીંયા 10 છે બેઝ, બરોબર છે, એટલે ગ્રાફ આવશે. હવે 2 વેલ્યુ મૂકો x બરાબર તો પણ પોઝિટિવ આવશે. બીજી એક વસ્તુ તમને સમજાવી દઉં કે હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ 4 અને 2 આ બંને વેલ્યુ જે છે 1 થી મોટી હોય તો આનો આન્સર પોઝિટિવ આવે. ધારો કે બંને વેલ્યુ જે છે એ લેસ ધેન 1 હોય તો પણ આનો આન્સર પોઝિટિવ આવે. પણ સમજી લ્યો કે અહીંયા એકની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે અને બીજાની લેસ ધેન 1 છે તો આનો આન્સર નેગેટિવ આવી શકે. અને એકની વેલ્યુ લેસ ધેન 1 અને બીજાની ગ્રેટર ધેન 1 હોય તો પણ નેગેટિવ આવી શકે. હાવ કઈ રીતે? જો પહેલી વસ્તુ કે અહીંયા 2 છે, 2 એટલે ગ્રાફ તો કયું આવશે? આ જ આવશે. હવે એમાં તમે x બરાબર 0.4 અહીંયા આવે, એ વેલ્યુ મૂકો તો y ની વેલ્યુ અહીંયા મળે. એટલે કેવું આવ્યું? y કયું આવ્યું? નેગેટિવ. એટલા માટે આનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે અહીંયા 2 પોઝિટિવ છે એટલે ગ્રાફ તો આવશે. હવે x ની વેલ્યુ 4 લઈએ, 4 અહીંયા આવે છે, 4 અહીંયા લઈએ તો y ની વેલ્યુ કેવી આવે? અહીંયા આવશે, એટલે કે પોઝિટિવ આવશે. આ રીતે તમે પણ યાદ રાખવા માટે આ ટેકનિક ધ બેસ્ટ છે, બરાબર છે. હવે m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm એટલે એ તો નક્કી થઈ ગયું કે આ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ, એટલે આ કોન્સેપ્ટ વપરાય. તો m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm નો કોન્સેપ્ટ શું છે કે a પ્લસ b/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રૂટ a ઇન્ટુ b. આ કોન્સેપ્ટને લગતા જેડબલીમાં મેઇનમાં 1 થી 2 દાખલા હોય છે અને એડવાન્સમાં 1 થી 2 દાખલા હોય છે. એટલે ખાસ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. સર ક્યારે વાપરવાનો? પોઝિટિવ સાઇન હોય ને આ બંનેનું પોઝિટિવ આપેલું હોય પણ ડાયરેક્ટ નહીં આપેલું હોય, આ રીતે ઇનડાયરેક્ટલી તમને આવી રીતના પ્રૂવ કરવાનું રહેશે, બરોબર છે. હવે a ઇઝ ઇક્વલ ટુ આપણે log x બેઝ 10 મૂકી દઈએ પ્લસ b ઇઝ ઇક્વલ ટુ log 10 બેઝ x ડિવાઈડ બાય 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રૂટ log x બેઝ 10 ઇન્ટુ log 10 બેઝ x. હવે હું તમને બતાવી દઉં કે જ્યારે log a બેઝ b હોય તો આને લખી શકાય કે log a બાય log b, બરોબર છે. એટલે તમે આ b ને સેપરેટલી log સાથે લખી શકાય. તો એ રીતે આપણે કરીએ તો અહીંયા આન્સર કેટલો આવશે? log x બાય log 10 ઇન્ટુ log 10 બાય log x એટલે કે 1 આવશે. હવે આ 2 જે છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે એટલે કે log x બેઝ 10 પ્લસ log 10 બેઝ x એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 આવશે. પણ આપણે ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે અહીંયા તો આખું 2 વડે મલ્ટીપ્લાય હોય તો આપણે આનો આન્સર મેળવી શકાય. તો આ બધાને 2 વડે તમે મલ્ટીપ્લાય કરો તો 2 ઇન્ટુ log x બેઝ 10 પ્લસ log 10 બેઝ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 એટલે કે લિસ્ટ વેલ્યુ કઈ આવશે તો 4. એક જબરદસ્ત તમને ક્વેશ્ચન તમને આપું છું કે બધાને ખબર હોય છે કે log x નું ડિફરન્શિએશન 1 બાય x અને x નું પાછું ડિફરન્શિએશન એટલે કે 1 આવે. પણ મને તમે ડિફરન્શિએશનનો એક મને સિમ્પલી તમારે ક્વેશ્ચન પૂછવાનો છે કે ફંડા ક્લિયર છે કે નહીં લોકોના. તો આ રીતનો ક્વેશ્ચન આઈઆઈટી એડવાન્સમાં એક વખત પૂછાયેલો તો બધાએ શું કર્યું? આ રીતના જવાબ આપી દીધો કે 1 બાય સાઇન એક્સ માઇનસ 2 અને પછી સાઇન એક્સ માઇનસ 2 નું ડિફરન્શિએશન. તો 1 બાય સાઇન એક્સ માઇનસ 2. હવે સાઇન એક્સ નું ડિફરન્શિએશન કોસ એક્સ અને કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0. આ જવાબ લખીને આવ્યા, બધા કે આવડી ગયું, માર્ક્સ આવી ગયા. પણ ફંડા તમારા જો મેઇન છે ફંડા ક્લિયર હોવા જરૂરી છે. હવે બધાને ખબર હોય કે પહેલા તો સાઇન એક્સ પહેલો નિયમ છે કે અહીંયા લોગની પાસે જે કિંમત હોય એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોવી જોઈએ, રાઈટ. હવે અહીંયા તમે જુઓ કે સાઇન એક્સ ગ્રેટર ધેન 2. હવે ઓલરેડી સાઇન એક્સ ડિફાઇન જ થયેલું છે એની રેન્જ કે -1 થી 1 ક્લોઝ ઇન્ટરવલમાં છે. તો આ પોસિબલ થાય? ન થાય. સમજ પડી કે નહીં?
એટલે આ ક્વેશ્ચનને રાઈટ પ્રૂવ કરવા માટે તમારે કાં તો આ કન્ડિશન જે છે બરોબર છે, એટલે ખાસ આ જે બાબતમાં તમારે યાદ રાખવાનું છે બરોબર છે, એટલે સાઇન એક્સ ખાલી હોય બરોબર છે, એની રેન્જ -1 થી 1 હોય બરોબર, અથવા તો તમે આ રીતે પણ વિચારી શકો છો ભાઈ સાઇન એક્સ જે છે એની ઓલરેડી -1 થી 1 છે. હવે એમાં તમે -2 એડ કરો એટલે -3 સાઇન એક્સ -2 અને -2 એડ કરો એટલે -1, તો આ ફંક્શન કેવું બની ગયું? નેગેટિવ બરોબર છે. એટલે કહેવાનો મતલબ આ ફંક્શન જે છે એ ડિફાઇન થતું નથી, કારણ કે લોગમાં કોઈ નેગેટિવ વેલ્યુ આવે નહીં, એટલે આ ફંક્શન ડિફાઇન થાય નહીં, એટલે આનો આન્સર જ મળશે નહીં બરોબર છે. અહીંયા પણ જો ડિફાઇન નથી થતું, સાઇન એક્સ 1 થી નાની, અહીં 2 થી નાની, એટલે કોઈ ડિફાઇન જ નથી થતું બરોબર, કોન્ટ્રોવર્સી થાય છે એટલા માટે. તો આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો બરોબર છે. આ ટાઈપના એડવાન્સમાં આ કોન્સેપ્ટના લગતા આ ટાઈપના જ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, આવું નાનું ટ્વિસ્ટ હોય છે અને બધા વિદ્યાર્થીઓ છેતરાઈ જતા હોય છે બરોબર, એટલે આ બાબત તમારે ધ્યાન રાખવાની છે. હવે આ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો f of x 3/4 - x², તો આને આપણે લખવું હોય તો લખાય કે 3 × 1/4 - x² પ્લસ log બેઝમાં 10 છે અને x³ - x. હવે એક તમને ડોમેનની પ્રોપર્ટી બતાવી દો કે જ્યારે 1/f of x હોય તો નીચે તો f of x is not equal to 0. આ ડોમેનના રૂલ્સ છે બરોબર, એટલે તમને આ રીતનું આપ્યું હોય તો તમારે શું સમજવાનું? f of x is not equal to 0. હવે રૂટ f of x આપ્યું હોય તો શું સમજવાનું? કે f of x is greater than or equal to 0 મારે લેવાનું છે. અને 1/√f of x હોય તો ખબર છે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવાનું, પણ 0 લઈશ તો ઇન્ફાઇનાઇટ થશે, એટલે f of x ગ્રેટર ધેન 0 ઓનલી લેવાનું છે બરોબર છે. તો આ એક વસ્તુ યાદ રાખવાનું છે. એક મોસ્ટ IMP કોન્સેપ્ટ તમને કહી દઉં કે સર ઘણી વખત કોઈ ફંક્શન હોય ને એની 1/4 પાવર હોય કે ઘણી વખત એની 1/64 પાવર હોય, તો યાદ રાખવાનું ગમે એટલી પાવર હોય એ પણ ઇવન પાવર હોવી જોઈએ. તો સમજવાનું શું? રૂટ f of x જ સમજવાનું અને પ્રોપર્ટી આ એપ્લાઇડ કરવાનું. પણ સર તો ઓડ પાવર હોય ત્યારે શું કરવાનું? એટલે કે અહીંયા 1/3 f of x ની 1/9 પાવર અહીંયા ઓડ આવે તો આને શું સમજવાનું? આ રીતની કોઈ પ્રોબ્લેમ આપ્યો હોય તો તમારે ખાલી આને નોર્મલી f of x જ સમજવાનું બરોબર. f of x ની જે પ્રોપર્ટી લાગુ પડતી હોય એ રીતે સોલ્વ કરવાનું, ડોમેન મેળવવાનું. અને આ રીતનું આપેલું હોય તે રૂટ f of x ની જે પ્રોપર્ટી લાગુ પડે તે રીતે તમારે સોલ્વ કરવાનું છે બરાબર છે. તો હવે એક લઈએ, તો આપણે પહેલા તો અહીંયા જોઈએ કે 3 અને 3 એ કેવું છે ભાઈ? કોન્સ્ટન્ટ ફંક્શન છે બરોબર. પહેલા આનું કરીએ. કોન્સ્ટન્ટ ફંક્શનનો મતલબ આ રીતનો એનો ગ્રાફ આવે, ગમે તે વેલ્યુ મૂકો તો શું આવે કે વેલ્યુ એક જ આવે. તો અહીંયા x કયું આવે? બિલોંગ્સ ટુ r, એટલે કોન્સ્ટન્ટ ફંક્શન જે છે એનો x છે બિલોંગ્સ ટુ r. હવે આ ફંક્શનની વાત કરીએ તો આ ફંક્શન છે 1/f of x, એટલે આ રીતનું જો તમારે આપ્યું હોય ને એટલે તમારે ડાયરેક્ટ 4 - x² is not equal to 0 લેવાનું. f of x is not equal to 0. હવે x² આ બાજુ જાય એટલે x² is not equal to 4, એટલે x is not equal to +or-2. હવે આ રીતનું જે આપ્યું હોય, લોગ આપ્યું હોય, તો એની પ્રોપર્ટી ખબર છે આપણને, કઈ છે કે લોગ a બેઝ b હોય એનો મતલબ a greater than 0, b greater than 0 અને b is not equal to 1. તો પહેલા તો x³ - x greater than 0, બીજું આવશે 10 greater than 0 અને 10 is not equal to 1. ચાલો આ બંને તો સાચું જ છે બરોબર. હવે આની આપણે ડિસ્કસ કરીએ તો અહીંથી x કોમન કાઢી લ્યો, એટલે કે x² - 1 greater than 0. હવે આ x આના ફેક્ટર પાડો તો x - 1 અને x + 1 અને greater than 0. મેં ફર્સ્ટ લેક્ચરમાં ઇનઇક્વાલિટીમાં ટોટલી ડિટેલમાં મેં સમજાવેલું છે, તો એનો આપણે ઉપયોગ કરીએ. પહેલા -1 પછી 0 પછી 1 પછી બ્રેકેટની પાવર ચેક કરવાની, ઓડ પાવર છે તો અહીંયા પ્લસથી શરૂઆત કરો, સાઇન ચેન્જ થાય એટલે માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. આ પહેલી વસ્તુ. ગ્રેટર ધેન 0 છે એટલે આ પ્લસ વાળો ભાગ લેવાનો છે બરોબર છે, અને ગ્રેટર ધેન હોવાથી 1 0 એ ઇન્ક્લુડ -1 ઇન્ક્લુડ થશે નહીં. હવે બીજી વસ્તુ છે કોન્સ્ટન્ટ ફંક્શનનો ડોમેન x બિલોંગ્સ ટુ r, એટલે તો આને ઇગ્નોર કરો તો પણ ચાલે બરોબર, કારણ કે x બિલોંગ્સ ટુ r ઓલરેડી આ લાઈન જ છે.
વચ્ચે પ્લસ સાઇન હોય કે મલ્ટીપ્લાય હોય એનો મતલબ કે ડોમેનનો શું કરવાનું છે, ઇન્ટરસેક્શન કરવાનું છે, બરાબર, કોમન છેદ લેવાનું છે. હવે આની વાત કરીએ તો અહીંયા આપણે x ઇઝ ઇક્વલ ટુ -2 જે છે એ લેવાનું નથી અને +2 જે છે એ લેવાનું નથી, એટલે કે એની ઉપર આપણે સર્કલ બનાવી દઈએ. તો હવે કયો ભાગ આપણે લેવાનો છે, તો આ પોર્શન, આ ભાગ અને આ ભાગ. તો x બિલોંગ્સ ટુ -1 થી 0 અહીંયા ઓપન ઇન્ટરવલમાં આવશે, યુનિયન 1 થી 2 ઓપન ઇન્ટરવલમાં, યુનિયન 2 થી ઇન્ફાઇનાઇટ. તો આન્સર આવશે, બરાબર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. જેડબલ્યુ મેઇન એડવાન્સમાં આ ટાઈપના જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે ડોમેન મેળવવાનો છે. હવે આ રીતનો ક્વેશ્ચન આવે તો પહેલી આમાં પ્રોપર્ટી કઈ યુઝ થશે, 1/f(x), જ્યાં f(x) ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે પહેલી વસ્તુ છે કે જ્યારે ડોમેનનો મલ્ટિપ્લિકેશન આ રીતે આપેલું હોય f અને g, તો બંનેનો શું લઈ લેવાનું, ઇન્ટરસેક્શન. કોઈ પણ ફંક્શનનો મલ્ટીપ્લાય આપેલો હોય કે કોઈ પણ ફંક્શનનો પ્લસ આપ્યું હોય તો એનો ડોમેન જે છે એ ઇન્ટરસેક્શન લઈ લેવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલું વસ્તુ છે કે log 10 1/log 10 બેઝમાં 10 છે ને 1 - x છે. તો અહીંયા આપણે પહેલાં તો log 1 - x બેઝ 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું છે. પણ આ 0 ક્યારે થાય કે 1 - x ઇઝ ઇક્વલ ટુ 1 હોય. એનો મતલબ કે 1 તો ઉડી ગયા એટલે x ઇઝ ઇક્વલ ટુ 0. તો આને 0 ન કરવું હોય તો x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેવું પડે. પણ યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંથી ભૂલી જાય છે, બરોબર છે. પણ યાદ રાખવાનું છે કે log 1 - x ની તો પ્રોપર્ટી ઉપયોગ આપણે કરવાની જ છે, બરોબર. એટલે કે 1 - x કયું છે, ગ્રેટર ધેન 0, પ્લસ 10 ગ્રેટર ધેન 0 અને 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો આ માઇનસ વડે મલ્ટીપ્લાય કરું તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ ગઈ. તો x લેસ ધેન 1. આ એક આપણને ભાગ મળ્યો છે. હવે થર્ડ વસ્તુ છે √x+2. હવે એકચ્યુઅલી હું એમ કહું કે અહીંયા સમજી લ્યો કે x+2 ની 1/16 પાવર આપી હોય તો શું કરવાનું, અથવા તો x+2 ની 1/8 પાવર આપી હોય તો, x+2 ની 1/512 પાવર આપી હોય, ચિંતા કરવાની નહીં, આની જ પ્રોપર્ટી લાગુ પડે. એટલે કે √x+2 જ ગણાય, બરોબર છે. એટલે કે x+2 ની પ્રોપર્ટી શું છે કે √f(x) આપ્યું હોય તો આપણે f(x) ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. એનો મતલબ x+2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2. હવે નંબર લાઈન ડ્રો કરીએ. સૌથી પહેલા આપણે લગાવીએ કે -2 અહીંયા આવશે, તો -2 કે 2 થી મોટો પોર્શન, એટલે કે આ રીતની આ બાજુનો ભાગ આવશે, જમણી બાજુનો. પછી અહીંથી આપણને શું મળશે આ સેક્શનમાંથી કે x લેસ ધેન 1, એટલે 1 અહીંયા છે એ લેવાનો નથી, પણ એનાથી નાનો પોર્શન એટલે આ પોર્શન આવશે. ને x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 0 અહીંયા વચ્ચે આવે છે એ આપણે લેવાનું નથી, બરોબર છે. હવે પેલી વસ્તુ કે પ્લસ હોય ફંક્શનમાં કે મલ્ટીપ્લાય હોય એટલે બધાનો ઇન્ટરસેક્શન લેવાનું છે. આ બધાનો ઇન્ટરસેક્શન કરીએ એટલે આમાં કોમન પાર્ટ કયો છે, એટલો પાર્ટ છે. એટલે કોમન પાર્ટ એટલે કે x બિલોંગ્સ ટુ -2 લેવાનો છે એટલે ક્લોઝ ઇન્ટરવલ, 1 લેવાનો નથી એટલે ઓપન, ને 0 ઇન્ક્લુડ કરવાનો નથી એટલે કે -0. તો આન્સર કયું આવશે, સી. તો આ ટાઈપના પ્રોબ્લેમ એડવાન્સમાં મોસ્ટ ઓફ પૂછાતા હોય છે. ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ રીતના તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આ કોન્સેપ્ટ છે એ મોસ્ટ IMP છે, બરોબર છે. ઓકે, હજી એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ કે અહીંયા આપેલું હોય log 0.3 છે અને x - 1 લેસ ધેન log x - 1. હવે એક હું તમને સમજાવી દઉં કે 0.09 હોય એ ઓલરેડી છે 0.3 નો સ્ક્વેર છે, બરાબર છે. હવે ધારો કે log a હોય, અહીંયા b સ્ક્વેર હોય, તો log a બાય log b સ્ક્વેર, આ 2 જે છે એ આગળ આવી જાય, એટલે કે log a બાય 2 log b, બરોબર છે. પછી આને તમે ડાયરેક્ટ લખી શકો કે 1/2 log a બેઝ b. તો અહીંયા આપણે 0.009 ને લખાય 0.3 નો સ્ક્વેર, મીન્સ કે log x - 1 બેઝમાં 0.3. અહીંયા જે છે કે log x - 1 ને અહીંયા બેઝમાં 0.3. એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. હવે આ 2 જે છે અહીંયા જતા રહેશે, તો 2 log x - 1 0.3 અને log x - 1 ને 0.3, આ 2 અહીંયા ઉપર આવી જશે.
તો log x માઇનસ 1 નો સ્ક્વેર 0.3 લેસ ધેન log x માઇનસ 1. હવે મેં કીધું હતું કે અહીંયા બેઝ છે એ લેસ ધેન 1 હોય તો એ લોગનો ગ્રાફ કઈ રીતનો હોય છે કે આ રીતનો જશે ડિક્રીઝિંગ હોય, એટલે કે જે લોગ તમે દૂર કરો છો તો ઇનઇક્વાલિટી બદલાય, એટલે કે x માઇનસ 1 નો સ્ક્વેર લેસ ધેન નું ગ્રેટર ધેન થાય અને અહીંયા x માઇનસ 1 અને આ બાજુ લઈ લો તો x માઇનસ 1 કોમન નીકળે તો x માઇનસ 1 ગ્રેટર ધેન 0, એટલે કે x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 2 ગ્રેટર ધેન 0. હવે આ ગ્રાફમાં તમે પેલા વેલ્યુ 1 અને 2 પ્લસ અહીંયા પાવર ઓડ છે એટલે અહીંયા પ્લસ થી શરૂઆત થાય, અહીંયા માઇનસ અને પ્લસ ગ્રેટર ધેન 0 હોય એટલે કયો પોર્શન લેવાનું છે આ ભાગ. પણ અહીંયા ગ્રેટર ધેન હોવાથી 1 અને 2 ઇન્ક્લુડ નહીં થાય એટલે સર્કલ બનાવી દો. બધા વિદ્યાર્થી કે અમારે આન્સર, એટલે જો તમે ચાલાકી જો અહીંયા નન ઓફ ધીસ આપ્યો છે એટલે આવો તો સર કોઈ આન્સર નથી એટલે બધા ઓપ્શન ડી ટીક કરે. પણ રિમેમ્બર વન થિંગ કે લોગની પ્રોપર્ટીઝ પ્રમાણે કે આ કન્ડિશન પણ એક ફૂલફિલ થવી જોઈએ. કઈ કન્ડિશન? કે x માઇનસ 1 ગ્રેટર ધેન 0, 0.3 ગ્રેટર ધેન 0 અને 0.3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આ સાચું ને આને સાચું કરવા માટે x ગ્રેટર ધેન 1, બરોબર. હવે x ગ્રેટર ધેન 1 એટલે 1 કે 1 થી મોટો પોર્શન એટલે કે આ બધો ભાગ આવશે. હવે બંનેમાં કોમન કયો છે તો x બિલોંગ્સ ટુ 2 થી ઇન્ફાઇનાઇટ પણ 2 ઓપન ઇન્ટરવલમાં લેવાનું છે. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ઇમ્પોર્ટન્ટ તો મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કઈ છે આ યાદ રાખવાની છે. IIT વાળા જો નન ઓફ ધીસ આપે છે ને આ પ્રોપર્ટીનો ઉપયોગ કરે તો આ આન્સર આવે, પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થી આ આન્સર ટીક કરીને આવતા હોય છે, એટલે ખાસ આ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે આ રીતનો ક્વેશ્ચન આપેલો હોય. હવે આ જે છે કે પેલી વસ્તુ આને લખાય આ રીતે log x પ્લસ 3 બેઝ 2 ઇન્ટુ 1 બાય x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હવે પેલી વસ્તુ આમાં સર કયો નિયમ લાગુ પડશે તો એમાં x પ્લસ 3 ગ્રેટર ધેન 0, 2 ગ્રેટર ધેન 0 અને 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો 3 જે છે એ રાઈટ સાઈડ લઈ જાઓ એટલે x ગ્રેટર ધેન -3. હવે આ જે કયું છે કયા ટાઈપનું છે તો 1 બાય f ઓફ x. તો આ રીતનું જ્યારે પણ પદાવલી આપી હોય તો f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. મીન્સ કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને ફેક્ટર પાડો તો x પ્લસ 2 ઇન્ટુ x પ્લસ 1 નોટ ઇક્વલ ટુ 0, એટલે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ -2 અને -1. હવે અહીંયા મલ્ટીપ્લાય હોય બે ફંક્શનનું એટલે અહીંયા ઇન્ટરસેક્શન કરવાનું છે. તો એના માટે લાઈન ડ્રો કરીએ. -3 કે 3 થી મોટો પોર્શન એટલે કે આ બધો ભાગ આવશે. -3 લેવાનું નથી. હવે -2 એ અહીંયા આવશે ગમે ત્યાં, બરોબર છે. તો -2 અહીંયા સમજી લો આવે એ પણ તમારે લેવાનું નથી. અને બીજી વસ્તુ કે -1 પણ લેવાનું નથી, એટલે કે -1 પણ અહીંયા આવે એ પણ લેવાનું નથી. તો આને લખાય કઈ રીતે x બિલોંગ્સ ટુ -3 થી ઇન્ફાઇનાઇટ અને એમાં -2 અને -1 લેવાનું નથી. સર અહીંયા લીટો ડ્રો કરેલો છે એનો મતલબ એ જ થાય કે ઓપન ઇન્ટરવલમાં -3 થી ઇન્ફાઇનાઇટ પણ નોટ -2 -1. આનો મતલબ નોટ થાય, બરોબર છે. ઓકે, બીજી રીતે આને કઈ રીતે લખી શકાય કે ઓપન ઇન્ટરવલમાં -3 થી -2 યુનિયન -2 થી -1 યુનિયન -1 થી ઇન્ફાઇનાઇટ, બરોબર છે. આ રીતે પણ આન્સર તમને આપી શકે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ આખો લોગનો મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો, ગ્રાફ સમજાવ્યા, log x નો ગ્રાફ સમજાવ્યો, પ્લસ મોડ ઓફ log x નો ગ્રાફ સમજાવ્યો. એના ઉપરથી આ ચેપ્ટર તો છે ફંક્શનમાં, થિયરી ઓફ ઇક્વેશનમાં ક્વેશ્ચન પૂછાય. બીજી વસ્તુ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં પણ પૂછાય છે, કન્ટિન્યુટી અને ડિફરન્સિબિલિટીમાં પણ આનો ઉપયોગ કરીને પૂછાય છે. તો ને પ્લસ ઇન્ટિગ્રેશન ચેપ્ટરમાં પણ પૂછાય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે અને આના ઉપરથી મોસ્ટ ઓફ એડવાન્સમાં 2 દાખલા હોય છે, પ્લસ જેડબલીમાં પણ 1 થી 2 દાખલા પૂછાય જ છે, બરોબર છે. ને બીજા બધા દાખલામાંનો ખૂબ ઉપયોગ આવતો હોય છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો, તેમજ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને નીચે કોમેન્ટમાં લખીને આપો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.